રાજકોટ જંગલેશ્વરના 1350 દબાણકર્તાઓને નોટિસ ફટકારાઈ. 900 લોકોએ રહેઠાણના પુરાવા રજૂ કરતા તંત્ર દ્વારા ચકાસણી કરાઈ શરૂ. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેક્ટર તંત્ર દ્વારા વિસ્તારના અલગ અલગ સરકારી પ્લોટમાં દબાણ કરનાર 1350 થી વધુ ઇસમોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસના અનુસંધાને અસરગ્રસ્તો દ્વારા વસવાટ અંગેના પુરાવા રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 900 થી વધુ લોકોએ પોતાના દસ્તાવેજો તંત્ર સમક્ષ રજૂ કરી દીધા છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં અરજદારોને રજૂ કરાયેલા મિલકતના વેરા બિલ, વીજળીના બિલ અને અન્ય રહેઠાણના સંબંધિત પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે દબાણ હટાવવાની ભીતિને પગલે દબાણકર્તાઓ દ્વારા ગુજરાત વડી અદાલતમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જો કે આ સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા મહત્વપૂર્ણ દલીલ રજૂ કરવામાં આવી હતી કે જંગલેશ્વરનો આ વિસ્તાર નોટિફાઈડ સ્લમ તરીકે જાહેર થયેલો નથી, તેથી ત્યાં થયેલા દબાણોને કાયદેસરનું રક્ષણ મળવા પાત્ર નથી. દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કલેક્ટર તંત્ર દ્વારા દબાણકર્તાઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર તંત્ર દ્વારા હવે દબાણકર્તાઓને બીજી નોટિસ પાઠવવામાં આવી છે અને એની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે તંત્ર મક્કમ જણાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આખરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. મારું નામ અહમદભાઈ છે. શું નોટિસ મળી હતી ને શું પુરાવા રજૂ કરવા માટે આવ્યા છે? હાલમાં તમારો નોટિસનો પ્રશ્ન બહુ સારો છે. હું 1989 થી રહું છું. આ નોટિસ અમને ત્રીજી ફેરે મળી છે. 3 ફેરે નોટિસ મળી, એમાં 2 ફેરે અમે ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. હાલ આપણા કલેક્ટરશ્રીના માણસો દ્વારા અને કલેક્ટરશ્રીએ એવું આપ્યું કે અમને આ લોકોએ પુરાવા રજૂ નથી કર્યા. ઓન પેપર અમે પુરાવા રજૂ કર્યા છે અને તેમની ઓસી પણ અમને મામલતદાર સાહેબે આપી છે, એના સિક્કા મારેલી. આ એક ત્રીજી ફેરે બોલાવીને ગરીબ માણસોના રોજગાર ખોટું કરવું, હેરાન પરેશાન કરવા, એવું મને વિચાર લાગે છે આ લોકોનું. ખરેખર તો આ સરકાર એટલે માય બાપ કહેવાય. જે 2002 ની અંદર જ્યારે મુખ્યમંત્રી આપણા એના લોકલાડીલા ધારાસભ્ય બન્યા હતા, ત્યારે એના એજન્ડામાં એવું લખ્યું હતું કે ગરીબ માણસને ઘરની યોજના એ બહાર પાડી હતી કે કોઈ વ્યક્તિ ઘર વિહોણા નહીં થાય. તો આજે અચાનક આપણા વડાપ્રધાનશ્રીને શું એવું જાગ્યું કે ગરીબ માણસના આ એક સિટી ને ગામે ગામ આ લોકોના મકાનો ગરીબ માણસના પાડે છે અને સરકારી જમીનો ખાલી કરે છે. અરે અમે પણ અહીંના જે ભારતના નાગરિક છે, અમને પણ એક નાના એવા 50 વર્ષના ટુકડામાં રહેવાનો હક છે. જે ધારાસભ્યને, સંસદ સભ્યના મોટા મોટા બંગલામાં રહીએ છીએ ને તમામ જાતની સુવિધા મળે, અમે ખાલી 50 વર્ષની જગ્યામાં અમને સુવિધા ન મળી રહેવાની. અમારી પણ આત્મા દુભાઈ છે. આ લોકોનો એજન્ડા અમે ગરીબ માણસને મકાન આપશે, તો આજે આ ગરીબ માણસ માટે બુલડોઝર ફેરવવા માંગે છે. અમે એનાથી ખૂબ નારાજ થઈ. અમે ગાંધીજી ગયા માર્ગે આંદોલન કરશી અને ગુજરાતના ટોટલી માણસો જ્યાં ડિમોલેશન થયું છે, ટોટલી માણસો અમે સંગઠન કરશી અને ગાંધીજી ગયા માર્ગે અમે આંદોલન કરવાના છે. અને કોર્ટથી અમને ન્યાય તંત્ર માટે પૂરો ભરોસો છે. અમે કોર્ટથી પણ લડાઈ લડશી. અમે કોઈ હથિયાર ઉઠાવવાળા વ્યક્તિ નથી. અમે ટકનું લઈને ટકનું ખાવાવાળા વ્યક્તિ થઈ. અમારા પરિવાર સાથે નાના 50 વારની જગ્યામાં અમે રહેવા માંગી છીએ. એટલી નમ્ર વિનંતી હું સરકારને કરું.